કચ્છ જિલ્લાના મિર્ઝાપર ખાતે ભૂત સ્વામિનારાયણ મંદિર સંચાલિત નારાયણદેવ યુવક મંડળ દ્વારા ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોને આર્થિક નીતિ, પારિવારિક સમજણ, માનવ સેવા અને નૈતિકતાના મૂલ્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. 22મી શિબિર છે કન્યા વિદ્યા મંદિરમાં. અત્યારે 5 દિવસથી લગાતાર આ શિબિર ચાલે છે. એમાં ખાસ કરીને ભારતભરમાંથી, બોમ્બેથી, દિલ્હીથી અને કચ્છ વિસ્તારમાંથી પણ ઘણા બધા યુવાનો યુવતીઓ આ શિબિરની અંદર જોડાયા છે. 5 દિવસથી લગાતાર સંતો યુવકોને સારામાં સારું માર્ગદર્શન આપી રહ્યા છે. દર દિવાળી પછીનો લાભ પાંચમથી લાભનો દિવસ શરૂ થાય છે. તો સંતોના હૃદયમાં એક ઉમદા વિચાર અને આજની પેઢીને સુચારુ રીતે સુદ્રઢ અને મનોબળ મજબૂત કરી અને આગળ વધારવા માટેના પ્રયાસ, સાથે સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય અને આપણે બધા સનાતન સંસ્કૃતિના વારસદારો છીએ, તો સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન બાળકોથી માંડી અને આજની યુવા પેઢીમાં જીવમાં જડાઈ જાય એવા પ્રયાસો સાથે આ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો. જે આદર્શ સમાજનું નિર્માણ કરવું છે ને, એ સમાજનું નિર્માણ જો થાય તો આદર્શ યુવાન થશે, તો જ આદર્શ સમાજ નિર્મિત થઈ શકશે. અને આ શિબિરો દ્વારા એ આદર્શ યુવાનોનું ઘડતર થાય છે.